Am I audible? Hello, hello. Okay. ચાલો. A1 બેચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ એટલે કે પહેલો લેક્ચર A1 બેચ. સૌપ્રથમ તો આ A1 બેચનો પર્પઝ શું છે? A1 બેચ શું છે? A1 બેચમાં શું શું મળવાનું છે? A1 બેચમાં આપણે શું કરવાનું છે? એ બધું હું ક્લેરિફાય કરી દઉં. એટલે આખી બેચ દરમિયાન તમારા મનમાં પ્રશ્ન ના રહે. સૌપ્રથમ થોડા નિયમો હું તમને સમજાવીશ. ભાઈ અવાજ ન થાવ તો બરાબર આવે છે અવાજ? હલો, ચાલો. હવે A1 બેચ શું છે? A1 બેચ શા માટે? A1 બેચ નામ છે બેચનું. આ A1 બેચમાં તમને ફૂલ સિલેબસનું રિવિઝન કરાવીશું. હું એક પણ દાખલો ગણાવીશ નહીં. સાંભળી લેજો, સમજી લેજો. આ બેચમાં હું એક પણ દાખલો ગણાવીશ નહીં. જે દાખલાઓ ટેક્સ્ટ બુકના આપણે ભણેલા છીએ અત્યાર સુધી, આ એક પ્રકારની રિવિઝન બેચ છે. આ શું છે? એક પ્રકારની રિવિઝન બેચ. બીજું આ લેક્ચરમાં દરમિયાન કોઈએ પણ આઈએમપી શું છે, સ્ટાન્ડર્ડના આઈએમપી છે, બેઝિકના આઈએમપી છે, એવા એક પણ પ્રકારના સવાલ કરવા નહીં. ત્રીજો નિયમ, આ લેક્ચર્સ દરમિયાન ખાસ કરીને મારા લેક્ચરમાં કોઈએ કાંઈ પણ પ્રકારનો ટાઈમ પાસ જેવી કમેન્ટ કરવી નહીં. બરાબર? ચાલો. પછી ક્યાંય કોઈએ ઓકે હા એવું કાંઈ જ લખવાનું નથી. અહીંયા તમારે ખાલી બધી રીત છે એને તાજી કરવાની છે. માતાજીના નામ, ભગવાનના નામ કાંઈ લખવાની જરૂર નથી. અહીંયા રાખો. પોપટભાઈ સોલંકી, ઈશિકાબા, મન ઉપાધ્યાય ના પાડી રહ્યો છું કોઈએ વધારાના સવાલ ન કરવા, મતલબ ન કરવા. ઓકે કરવાની મેં ના પાડી. હવે આમાં આપણે ફટાફટ ઓ ભાઈ એ બુદ્ધિ અંગૂઠા વાળી સાની મુની બે ભણવું હોય ને તો સાન મુનો ભણજે. ના પાડું છું ને એક કમેન્ટ નહીં, મતલબ નહીં. પેલું ચેપ્ટર, એમાં ફટાફટ હું બોલતો જઈશ, તમારી નજર અહીંયા હોવી જોઈએ, કમેન્ટમાં નહીં. પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 1 2 3 4 5 નાનેથી ભણતા આવીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5. પૂર્ણાંક સંખ્યાઓ આ -2 -1 મતલબ -1 0 1 2 3 પૂર્ણાંક સંખ્યાઓ થઈ. સમય સંખ્યાઓ p ના છેદમાં q અંશ અને છેદ વાળું સ્વરૂપ એને સમય સંખ્યા કહેવાય, પણ છેદ 0 ન હોઈ શકે. અસમય સંખ્યા, રૂટ વાળી સંખ્યા, પાઈ ના ગુણાંક વાળી સંખ્યા, અથવા તો પોઈન્ટ પછી અનંત અનાવૃત હોય. અનંત અનાવૃત એટલે કઈ રિપીટ ન થવું જોઈએ. કોઈ આંકડો કે આંકડાનું ગ્રુપ રિપીટ થવું ન જોઈએ, એને અનંત અનાવૃત કહેવાય. એ અસમય સંખ્યાઓ બધી ભેગી થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ બને. એ આપણા ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. આ બધું ભેગું થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ બને. ગુસા અને લસા નું પૂરું નામ તમને આવડતું હોવું જોઈએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ એટલે ભાગ હોય, અવયવી એ ગુણક હોય. 12 છે તો 12 12 એકા 12 12 દુ 24 12 13 36 12 ચોક 48 એના ગુણક છે, અવયવી છે.
12 કોના ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 12 ના ઘડિયામાં આવે, 1 ના ઘડિયામાં આવે. ઈ એના અવયવ છે, એના ભાગ છે, અને ભાગ હંમેશા નાનો હોય. મતલબ કે ગુસા છે એ નાનામાં નાની સંખ્યા જેટલો અથવા એનાથી નાનો હોય, અને લસા છે એ મોટા મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી મોટો હોય. કારણ કે અવયવ વી છે ને એ મોટા હોય. જો 12, 24, 36. રેડી? ચાલો, જો મેં આપ્યું છે 12 ના અવયવો 1, 2, 3, 4, 6, 12, અને 12 ના અવયવી 12, 24, 36, 48. ગુસા અને લસા હંમેશા બે કે તેથી વધુ સંખ્યાનો જ મળે, કે એક સંખ્યાનો ગુસા કે એક સંખ્યાનો લસા મળે નહીં. ગુસા નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તો એનાથી નાનો. જો આમ લખાય ગુસા લસા. ગુસા એટલે શું છે? નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો, અને લસા એટલે મોટા મોટી સંખ્યા જેટલો તેનાથી મોટો. અવિભાજ્ય અવયવોમાં રૂપાંતરિત કર્યા બાદ કઈ રીતે મેળવવો લસા અને ગુસા? એની શોર્ટકટ છે. લસા અને ગુસા કઈ રીતે મેળવવો એની શોર્ટકટ છે. એની એક નાની એવી કી છે કે અવિભાજ્ય અવયવોમાં પહેલા રૂપાંતર કરી દેવાનું. જે ખાટલી રીત આપણે કરીએ, ખાટલી રીત, માનો કે આપણે એમ કહીએ કે ભાઈ 24 છે તો 2, 12, 2, 6, 2, 3, 3, 1, 2, 2, 2, 2, 3. તો ઈ જે અવયવો પાડ્યા બાદ શું કરવાનું? ગુસા એટલે શું? બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. ગુસા એટલે શું? બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. અને લસા એટલે શું? બધા અવયવોનો વારો એકવાર અને મોટી ઘાત. બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત એટલે ગુસા, અને બધા અવયવોનો વારો એકવાર અને મોટી ઘાત એટલે ઈ થઈ જાય લસા. આટલું યાદ રાખો એટલે તમારે લસા ગુસ્સાની ચિંતા ખતમ. 2 માર્કનો દાખલો હશે, હશે ને હશે જ. યાદ રાખી લેજો. બેઝિક વાળા માટે ખાસ અને સ્ટેન્ડર્ડ માટે હેતુલક્ષીમાં લસા ગુસ્સાના કન્સેપ્ટ આવશે, આવશે ને આવશે. આટલું યાદ રાખો એટલે ભયો. આ આપણે પ્રમેયને કાંઈ યાદ નથી રાખવું, બરોબર? ખાલી એટલું સમજો કે તમે આ પેટર્ન પાડો ને 24 ના અવયવો પાડો 2, 2, 2, 3, તો આના સિવાય બીજી રીતે કાંઈ લખી ન શકાય. તમે 24 ના અવયવો આની સિવાય બીજા એકેય રીતે ન લખી શકાય. 3 વખત 2 અને 1 વખત 3, આની સિવાય એકેય અવયવ હવે આવે નહીં. 3 વખત 2 અને 1 વખત 3, આના સિવાય કંઈ આવતા નહીં. હે એટલું યાદ રાખી લેજો. એક જ રીતે લખી શકાય, અનન્ય રીતે લખી શકાય, એક અને માત્ર એક જ રીતે લખી શકાય. કોઈ ધન પૂર્ણાંક માટે 4 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરો. આ તો સમજૂતી આંકડાકીય રીતે મેં તમને આપી હતી. અંતિમ અંક શૂન્ય હોવા માટે જો સાંભળજો, અંતિમ અંક એટલે કે છેલ્લો અંક શૂન્ય હોવા માટે તમારી પાસે 2 અવયવો હોવા જરૂરી છે. 2 અવયવો હોવા જરૂરી છે. કયા કયા? 2 અને 5. કોઈ પણ સંખ્યા હોય એમાં 2 અવયવો હોવા જોઈએ. 2 અને 5. આ 2 અને 5, હાલો, 2 અવયવો હોવા જરૂરી છે. 2 અને 5. જો આ 2 માંથી એક પણ ન હોય, એક પણ ની ગેરહાજરી હોય, એક પણ ની ગેરહાજરી હોય તો એનો અંતિમ અંક 0 હોય નહીં. એક પણ ની ગેરહાજરી હોય તો તેનો અંતિમ અંક 0 હોય નહીં. એટલું સમજી લેવાનું. 2 અવયવો ફરજિયાત હોવા જોઈએ. ઇમરજન્સી છે કઈ ભાઈ? હે? હા બોલો. ચલો, અલ્યા ભાઈ કહું છું, હું આમ હાથ કરતો હોય તો શાંતિ નો રખાય ભાઈ.
નવા વિદ્યાર્થીઓ છે ને, હું ક્યારેક આમ કહું ને, આમ શાંતિ રાખો એટલે શાંતિ રાખવાની દીકરાઓ. બહુ ગાંગું નહીં થવાનું, મજા આવશે. થોડુંક નવા વિદ્યાર્થીઓ છો ને તમને, એટલે તમને અમુક નિયમો ન ખબર હોય, સ્વાભાવિક છે. હું આમ કહું ને આમ એટલે શાંતિ રાખવાની, એમાં પછી કઈ બોલવાનું ન હોય, મને ખબર જ હોય. જૈનિલ, મન, આ બધા નવા વિદ્યાર્થીઓ છે, સમજા? નવા વિદ્યાર્થીઓ ન ખબર હોય, કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં, એમાં ટેન્શન ન લેવાનું, પણ હવે ધ્યાન રાખજો, શાંતિ રાખજો. મને ખબર જ હોય દીકરા, અવાજ ન આવતો હોય ને તો મને ખબર જ હોય, મેં જ બંધ કર્યું હોય માઇક. જે વિદ્યાર્થીઓને ચોટે છે ને એપ્લિકેશન બંધ કરી દેજો હાવ, અને પછી એપ્લિકેશન ચાલુ કરો એટલે વાંધો નહીં આવે, અથવા લો ક્વોલિટી કરી નાખો. ચાલો, 2 અને 5 હોવા જોઈએ. કેમ? તો કે એકમનો અંક 0 હોય તો એક અવયવ 10 હોય, 10 એટલે 2 અને 5. 2 માંથી એક પણ ની ગેરહાજરી હોય તો એનો એકમનો અંક 0 હોય નહીં. બરાબર? ચાલો, તો અહીંયા 4 એટલે 2 ગુણ્યા 2 ની n ઘાત, 2 ની n ઘાત 2 ની n ઘાત. અહીંયા એકમનો અંક 0 હોવા માટે આપેલ સંખ્યાનો એક અવયવ 10 એટલે કે અવયવો 2 અને 5 હોવા જોઈએ, પરંતુ અહીં માત્ર અવયવ 2 ની હાજરી છે પણ 5 ની હાજરી નથી, તો 4n નો એકમનો અંક ક્યારેય 0 ન આવે. ખાલી 2 જ છે, 5 પણ જોઈએ તો જ એકમનો અંક 0 આવે, નહીતર ન આવે. શું કામ 2 અને 5 જોઈએ? મેં શીખવાડ્યું. 320 છે તો એક અવયવ 10 ગુણ્યા 32, 10 એટલે 2 અને 5. રેડી? એટલે બહુ સિમ્પલ છે, કોઈ આને કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. નથી. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ 6 અને 20 નો ગુસ્સા અને લસા. જો ગુસ્સા અને લસા મેં શીખવાડ્યું, પેલા ખાટલી રીતથી કરી નાખવાનું. ભાઈ ઘણા એમ કે સાહેબ અમને છે ને એ સાહેબ અમને સ્કૂલે છે ને એ સાહેબ અમને છે ને તો સ્કૂલે છે ને અમને આવી રીતે નથી કરાયું સાહેબ, અમને છે ને અમને સ્કૂલે આમ કરાયું છે સાહેબ. કેમ ખબર છે? એ કે સાહેબ 6 તો આમ કરાયું છે સાહેબ, આમ, અને 20 તો સાહેબ આમ કરાયું છે સાહેબ, 10 અને 2 અને 5 સાહેબ તો અમારે હું અમે આમ કરી તો માર્ક્સ કપાય? ન કપાય, ન કપાય. પણ જો એમ કીધું હોય કે અવિભાજ્ય અવયવીકરણ માટે અવયવ વૃક્ષની મદદથી 6 અને 20 નો ગુસ્સા લસા શોધો, તો પાછું આમ કરવું પડે. એમાં નવીન કાંઈ છે નહીં, એમાં નવીન કશું નથી. નવીન કશું નથી. જે તમે અહીંયા કરો છો 2 અને 10, તો મેં અહીં કર્યું 2 અને 10. 10 ને તમે 2 અને 5 કર્યા, તો મેં અહીં કર્યા 2 અને 5. અને અવયવ કયા કયા લેવાના? તો કે 20 બરાબર 2 ગુણ્યા 2 અને આમ લેવાના, આમ વળાંક લેવાનો. મોગલીનો પંજો, મોગલીનો પંજો જોયો તો? મોગલી પિક્ચર જોયું? મોગલી, એનો પંજો આમ ફેંકે ને એ ફરી ફરીને પાછો આવી, આવા આકારનું, આમ મોએ મોએ. ચાલો, ચાલો, રેડી? બુમરેંગ. હા, બુમરેંગ, બુમરેંગ, બુમરેંગ. યસ, એક્ઝેક્ટ, બુમરેંગ. અને હવે આવી જાવ ઓલું આપણું સૂત્ર બેટા, અને એમ કહેવાય કે જગતની માલિપા તમને 6 અને 20 નો અવિભાજ્ય અવયવ કરીને અને એમ કહેવામાં આવે તમને કે ભાઈ લસા અને ગુસ્સા શોધો, થઈ જગતની માલિપા એક જ નિયમ લાગે. બાપલિયા એમ કહેવાય કે બાગડધીન કરતા વિચારો જ્યારે આપણા મગજમાં ડાબડા કરતા આવતા હોય અને ત્યારે એમ કહેવાય કે ગુસ્સા એટલે તો કે બધામાં આવતું હોય તે કોમન, અને નાની ગાતા એક તિખારો તમને પૂરા માર્ક્સ અપાવી જતું હોય છે બાપલિયા. હે સમજા? આપણું જે સાહિત્ય છે ને એમાં આવી રીતે એની પીરસાતું હોય.
એટલે 6 અને 20 બેયમાં આવતું એ કોણ કોણ આવે છે ભાઈ? તો કે બેયમાં કોણ કોણ આવે? 2 અને 2. 5 ને 3 તો અલગ છે, 2 આવે છે, બેયમાં 2 આવે છે. અને એમાં નાની ઘાત કઈ છે? એક છે ને અહીં 2 છે. નાની ઘાત કઈ છે? 1. એટલે જવાબ આવે 2. ગુસ્સા બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. અને લસા એટલે બધાનો વારો એક વાર અને મોટી ઘાત. બધાનો વારો 2 3 5. કોણ કોણ દેખાય તમને? 2 3 5. 2 3 5 મોટી ઘાત. 2 ની મોટી ઘાત 2 છે, 3 ની 1 છે, 5 ની 1 છે, 2 ની ભેગા 4 3 5 તેરી 15 ચોક 60 જવાબ આવે. સાહિલભાઈ ગઢવી. ચાલો દર્શીલ ટ્રાવલ હજી એક સંપલું આવવા દે ને, એક સંપલું અહીંથી ફરતું આવવા દે ને. આઈએમપી ની ના પાડી છે તો કે જી કરાવવું હોય આઈએમપી ઈ તાર વહીવટ નથી કરો, હું કરાવું ની બધું આઈએમપી જ હોય. ટોપા જીગરભાઈ લેક્ચર પૂરો કરીને કોલ બેક આપો. હેલો ચાલો દરવાજો દઈ દેજો ભાઈ, અમારું કુલિંગ વહી જાય. આર્યભાઈ ચાલો 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય ની રીતે રાખો ને તે પરથી લસા મેળવો. તે પરથી અવાજ લસા મેળવો. ના રે ના 16 ઉપર છે, ટર્બો છે. ગરમી થાય અહીંયા આવો તમે એક બારી યહાં આકે દેખી. ચાલો 96 2 48 2 24 2 12 2 6 2 3 3 1 બરોબર. હવે જો આમાં શું કીધું છે? ગુસ્સા મેળવીને એના ઉપરથી લસા મેળવો. આમાં કીધું છે શું? ગુસ્સા અ મેળવી અને એના ઉપરથી લસા અ મેળવો. કોઈ કે અત્યારે એસી બેટા 16 ઉપર ચાલુ છે. કેટલું? 16 ઉપર. અને એમાં એક ટર્બો છે. આનાથી નીચે કુલિંગ જાય નહીં. સમજ્યા? એટલે મને થોડી વધારે ઓલી ગરમીનો પ્રશ્ન રે, એટલે મારે થોડું વધારે કુલિંગ જોઈએ. અહીંયા મારા અહીંયા ક્લાસમાં બીજા કોઈ રહી ન શકે. હાલો કમેન્ટ બંધ કરી દઈએ. પેલા ગુસ્સા મેળવી લીધો જો મેં 96 અને 404 2 ની 5 ઘાત 3 ની 2 ની 5 ઘાત 3 ની 1 ઘાત 2 ની 2 ઘાત 101 ની 1 ઘાત. હવે મેં શું કર્યું? પેલા ગુસ્સા મેળવો, બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. કમેન્ટ બંધ બેટા, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ એમ કીધું મેં. બધામાં આવતું હોય તે કોમન. કોણ આવે છે? 2 2 3 101 નથી આવતા, 2 આવે છે. નાની ઘાત કઈ છે? 2 ની 2 ઘાત 2 ની 5 ઘાત. નાની ઘાત 2 છે એટલે 2 ની 2 ઘાત અને 4. ગુસ્સા આવ્યો 4. હવે ગુસ્સા ઉપરથી લસા મેળવવાનું આવે ત્યારે એક સૂત્ર છે. બે ભિન્ન ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. હવે એક વખત આ લસા ગુસ્સા 4 મેળવ્યો. બે સંખ્યાઓ કઈ કઈ છે? 96 અને 404. લસા 4 ભાગાકારમાં, 4 અહીંયા ગુણાકારમાં, 4 ભાગાકારમાં, 101 ગુણ્યા 4 એટલે 96 ગુણ્યા 101 96 એ તમારો લસા આવે. તો ગુસ્સા ઉપરથી લસા મેળવવાનું કે ત્યારે સૂત્ર લગાવવું પડે. ઘણા એમ પૂછે કે સાહેબ અહીંયા ગુસ્સા મેળવી લીધો ને હવે આપણે લસા મેળવી લઈએ, કે બધામાં આવતું હોય બધાનો વારો એક વાર અને મોટી ઘાત, તો એ રીતે કરીને લસા મેળવીએ તો ના ચાલે. હું હોય ને તો માર્ક્સ કાપી નાખું. કેમ? આ શું કીધું છે? ગુસ્સા અ મેળવો અને તે પરથી લસા અ શોધો. તે પરથી લસા શોધવાનું કીધું હોય તો તમારે ના છૂટકે પરાણે આ સૂત્ર મૂકવું પડે. ચાલો નેક્સ્ટ. હવે આ બધા દાખલા તમને આવડે છે. આ બધું અવિભાજ્ય અવિકરણ હું નથી કરાવતો. આ 6ઠા 7માના કન્સેપ્ટ છે, એમાં હું ટાઈમ નહીં બગાડું.
લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર થાય છે કે નહીં એ ચેક કરવું હોય એ ચેક કરવાનું કીધું છે, ચકાસવાનું કીધું છે. 26 અને 91 તો પેલા 26 અને 91 બે ના લસા, પેલા 2 અને 13 7 અને 13 ગુસ્સા શું થાય? બે માં આવતું હોય તે કોણ આવે છે? 13 અને નાની ઘાત એટલે 1 ઘાત એટલે 13. લસા શું થાય? બધાનો વારો એકવાર 2 7 13 અને નાની ઘાત સોરી મોટી ઘાત એટલે 1 1 જ છે એટલે 14 ગુણ્યા 13 એટલે 182. હવે શું કરવાનું? આમાં ડાબી બાજુ કોણ છે? ગુસ્સા ગુણ્યા લસા એટલે ગુસ્સા ગુણ્યા લસા 13 ગુણ્યા 182 23 66. જમણી બાજુ શું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો કયા કયા છે? 26 અને 91. તો 26 ગુણ્યા 91 કરો 23 66. જો સાંભળજો આ નિયમ માત્ર ને માત્ર બારિયા જસ્મીન લો ક્વોલિટી કરી નાખો. બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા માત્ર ને માત્ર બે સંખ્યા માટે જ લાગે. અહીંયા હું એમ ન કહી શકું 3 સંખ્યાનો ગુસ્સા ગુણ્યા 3 સંખ્યાનો લસા બરાબર ત્રણેય સંખ્યાનો ગુણાકાર ન થાય. આ પેપર ટ્વિસ્ટ કરવું હોય ને પૂછે ને તો આપણને પૂછી શકે કે નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું જણાવો. લસા ઓફ a b c ગુણ્યા ગુસ્સા ઓફ a b c બરાબર a b c ત્રણેય સંખ્યાનો ગુણાકાર. તો આપેલ વિધાન આવે ખોટું. હવે abc કહે કે pqr કહે, સંખ્યા કોઈ પણ કહે, બરોબર? ચાલો હા એમ કીધું કે does not equals to તો આપેલ વિધાન ખરું આવે. એટલી તો બુદ્ધિ હાલે ને. કોને પૂછ્યું? આ ના પાડી હોય તો સહદેવસિંહ. તો ખરું જ આવે ને. does not equals to આવે તો અવિભાજ્ય રીતે લસા અને ગુસ્સા. હવે આ તો લસા ફરી એક વખત બોલી જાઉં છું. ગુસ્સા એટલે બધાયમાં આવતું હોય તે કોમન અને નાની ઘાત, અને લસા એટલે બધાયનો વારો એકવાર અને મોટી ઘાત. ચલો એક આ મેથડ જોઈ લો. 7 11 13 વત્તા 13 અને 7 6 5 4 3 2 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો 7 11 13 વત્તા 13 એટલે એમાંથી 13 કોમન કાઢી લીધા. કેમ? તો જો બે માં 13 આવે, 13 બે માં છે, ઈ 13 કોમન કાઢી લીધા. અહીં કોણ વધ્યું? 7 અને 11 વત્તા વત્તા 13 બહાર નીકળી ગયા કોણ વધે? 1. 11 7 77 વત્તા 1 એટલે 78. 78 ગુણ્યા 13. હવે એમાંય પાછું 13 78 એટલે 39 ગુણ્યા 2. અહીં આપેલ સંખ્યાના 2 કરતા વધુ અવયવો હોવાથી આપેલ સંખ્યા વિભાજ્ય છે. કેમ? અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે બેટા? અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કંઈક એવી છે કે 2 કરતા વધુ અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. અને અવિભાજ્ય સંખ્યા હું જે સંખ્યાના માત્ર ને માત્ર 2 અવયવો હોય, એક તો 1 અને સંખ્યા પોતે, તો 2 અવયવો હોય તો એને અવિભાજ્ય કહેવાય, અને 2 કરતા વધુ અવયવો હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો હવે અહીંયા જુઓ કેટલા અવયવો છે? 3. 2 કરતા વધુ અવયવો છે તો એ કેવી હોય? વિભાજ્ય સંખ્યા છે. કેવી છે આ? વિભાજ્ય સંખ્યા. સેમ અહીંયા 7 6 5 4 3 2 1 વત્તા 5. 5 બે માં કોમન કાઢ્યા. 7 6 4 3 2 1 વત્તા 1. 6 7 42 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 1008 થાય. વત્તા 1 1009 થાય. હવે 1 ગુણ્યા 5 ગુણ્યા 1009 લખી શકું કે ન લખી શકું? 1 ગુણ્યા 5 ગુણ્યા 1009 એક તો ગુણાકારમાં લખી જ શકાય. અહીંયા પણ વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા મુજબ જો અવયવોની સંખ્યા 2 કરતા વધુ હોય તો તે સંખ્યા વિભાજ્ય હોય, માટે આપેલ સંખ્યા વિભાજ્ય છે. એટલે જ ઘણા એમ કે સાહેબ એક છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય. જો અવિભાજ્યની વ્યાખ્યા શું છે? અવિભાજ્યની 2 જ અવયવો. વિભાજ્યની વ્યાખ્યા શું છે? 2 કરતા વધુ અવયવો. તો એક છે એનો અવયવ કોણ? 1. બે માંથી એકેય વ્યાખ્યામાં બંધ બેસતો નથી. ઘણા એમ કે સાહેબ એક અવિભાજ્ય છે કે વિભાજ્ય? ભાઈ સંભાવનામાં પ્રશ્ન પૂછે કે પાસા પર પાસાને એક વખત ઉછાળતા મળતી સંખ્યા વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી? તો આપણે અવિભાજ્ય કોણ કોણ આવી કે 2 3 5.
તો વિભાજ્ય કોણ કોણ આવે? 1, 4 અને 6. પણ એક છે એ વિભાજ્યમાં ન આવે, એક વિશિષ્ટ છે, 4 અને 6 જ આવે. વિભાજ્યમાં કોણ આવે? 4 અને 6. પાઈ વાળો કન્સેપ્ટ છે ને પઠાણ હૈદર ખાન, આપણું જે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનું જે ચેપ્ટર છે ને એમાં મેં સમજાવી દીધું છે. હો, ઈ જે તારો પ્રશ્ન છે ને એનો જવાબ મેં આપી દીધો છે. ચાલો, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે, સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? હવે તમને એમ થાય કે સાહેબ આમાં લસા શોધવાનો કે ગુસા કેમ ખબર પડે? જો બુદ્ધિ વાપરજો, આમાં લસા શોધો, ગુસા. જો સાંભળજો, એ ભાઈ સાંભળજો, એ ભાઈ તને કહું, લસા છે ને એ મોટા કરતા મોટો હોય, ગુસા છે ને નાના કરતા નાનો હોય. હવે આ જે સમય છે, સાંભળો, એક 18 મિનિટે પૂરું કરે, એક 12 મિનિટે પૂરું કરે, તો જે બે મળવાના છે એ હું 6 મિનિટે મળશે, 11 મિનિટે મળશે? નહીં, એ 18 કરતા વધારે મિનિટે જ મળે ને. સિમ્પલ લોજિક છે. એ 18 કરતા વધારે જે મિનિટ થાય ને એમાં જ મળે. કાં તો એ 36 મળે, કાં તો 54 મળે, ખબર નથી ક્યારે મળે, પણ એ 18 કરતા વધારે, મતલબ મોટા કરતા મોટી સંખ્યા હોય ત્યારે મળે. એનો મતલબ લસા થાય. ઈ લોજિક ઉપરથી લસા મેળવો. અહીં સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ અને રવિ 12 મિનિટ જેટલો સમય લે છે. બની ફરી એક સમય મેળવવા માટે 12 અને 18 લસા મેળવવો પડે. 12 એટલે 2 × 2 × 3, 18 એટલે 2 × 3 × 3. લસા બધા એમનો વારો એક વાર, 2 અને 3, મોટી ઘાત 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત 4 9 36. ચાલો, આનું કઈ જરૂર નથી. હવે આ એક છે ને મોસ્ટ ટાઈમ બી છે. ઉભા રહ્યા. બેઝિક વાળાને આ નહીં પૂછાય, બેઝિક વાળા કરતા જ નહીં. હાલો જાઓ મોજ કરો. બેઝિક વાળા આ નો કરતા. હાલો રેડી, કહી દીધું. સ્ટાન્ડર્ડ વાળા ઘડી ખમજો. આ છે ને બધું આ બદલાઈ ગયું ને એમાં મારે બધું યાદ નથી રહેતું, એટલે હું જોઈ જોઈને કહું, ખોટું નહીં કહેવાનું. આપણે 4 માર્કનું પૂછાય છે, એમાં 2 માર્કમાં પણ આપણને આ નહીં પૂછાય, કોમ્બો વાળું પૂછાય. કોમ્બો વાળું લખતા જાજો, પછી કેતા નહીં, આવું પછી દર વખતે નહીં કહું, આ √2 એ અસમય છે, એના કરતા કોમ્બો વાળું છે ને એ પૂછાય. જો આવું 2 માર્કમાં કોમ્બો વાળું છે ને એ પૂછાય. કોમ્બો વાળું સ્ટાન્ડર્ડ વાળાની વાત કરું. બેઝિક વાળાને આ પૂછાય જ નહીં, એને હેતુલક્ષી જ પૂછાય. બેઝિક વાળા પેલા ચેપ્ટર માંથી માત્ર હેતુલક્ષી. પછી કેતા નહીં, લખતા જઈજો જ્યાં લખવું હોય ત્યાં. હલો, રેડી? સ્ટાન્ડર્ડ વાળાને આ પ્રકારના જોડિયા, સિંગલ નહીં, આ સિંગલ નહીં પૂછાય, જોડિયા પૂછાય. કારણ કે આ સિંગલ છે ને એ 4 માર્કનો કન્સેપ્ટ છે, 3 માર્કનો, સોરી, સિંગલ વાળો છે ને 3 માર્કનો, આ છે ને 2 માર્કનો કન્સેપ્ટ છે. બરાબર? આ પણ સ્ટાન્ડર્ડ લીધું છે ને એટલે હાલો રિસ્ક ખરું, એમાં અખતરો થઈ શકે સ્ટાન્ડર્ડમાં. એટલે આપણે આને છોડીશું નહીં, આને સમજીશું, બે રીત સમજીશું. આપણે આને છોડીશું નહીં. જેને સ્ટાન્ડર્ડ લીધું છે એને એના ઉપર થોડો ખતરો રહેશે, એને થોડી વધારે મહેનત કરવી પડશે, કારણ કે સ્ટાન્ડર્ડ લીધું છે. નાનામાં નાની વિભાજ્ય 4 આવે હો બેટા. ચાલો, હવે આ જુઓ, વર્ગમૂળ 2 હોય કે વર્ગમૂળ 3 હોય, બધું હરખું જ છે. સાબિત કેવી કરવી છે? અસમય. ઊંધું ધારવાનું. ઊંધું ધારવાનું એટલે સમય. સમય ધારી લઈએ કે ભાઈ √3 એ સમય. ઊંધું ધારો. આપણે ઊંધા કાયદાઓ ઉપર ચાલીએ અને છેલ્લે ખોટા પડી જવું તો પછી કેવું, આપણે ધાર્યું ઊંધું છે એના કરતા વિરોધી છે ને એ સાચું છે એવું કહી દેવાનું. એટલે ઊંધું ધાર્યું ભાઈ √3 સમય. જો સમય હોય એટલે આપણને ખબર અંશ અને છેદનું સ્વરૂપ આવે. હા, પ્રકાશ મોરે મળી જાય હો.
હા યશભાઈ થયો છો, ગુણભરમાં ઘણો ફેરફાર થયો છો. એ નવા પ્રમાણે જ હું કહું છું, જે કહું છું ને નવા પ્રમાણે જ કહું છું દીકરા, ચિંતા ન કર. તો ધારી હું લેવાનું ઊંધું, ધારી હું લેવાનું ઊંધું નહીં હોય. શરદ ઈ મારી મરજી છે, હું જયારે ચાલુ કરવાનું કહીશ ને હું ચાલુ કરીશ ને ત્યારે થાય, ત્યાં સુધી ન થાય. અત્યારે આમાં ધ્યાન દો. ધારી શું લેવાનું ઊંધું, √3 એ સમય છે, સમય એટલે અંશ અને છેદ. અંશ અને છેદ એટલે બે બાજુ વર્ગ કરી નાખવાનું, પણ અંશ અને છેદ અહીં લખવાનું કોમા કરીને. એ અને બી પરસ્પર અવિભાજ્ય છે અને બી ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આ લખવાનું ખાસ ભૂલતા નહીં, આ મેઇન છે, પછી કહેતા નહીં. બંને બાજુ વર્ગ કરીએ, √3 નો વર્ગ 3, a ના છેદમાં b નો વર્ગ a² ના છેદમાં b², આમ b² જાય એટલે a² બરાબર 3b². સાંભળી લેજો. એક સેકન્ડ હો બેટા, સાંભળ્યા? હાલો, 26 જાન્યુઆરી થી ન હોય બેટા, 29 થી હશે, ત્યાં સુધી પૂરું થઈ જાય આપણે. 99 મોરે પ્રકાશભાઈ ના પોયરા 9924455400 ઉપર કોલ કરો. 9924455400. હવે એવું કર્યું, 3b² થઈ ગયા, a² બરાબર 3b², મતલબ કે a² એ 3 વડે વિભાજ્ય છે, એનો મતલબ એ પણ 3 વડે વિભાજ્ય થાય. a² જો 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. કેમ ખબર પડી 3 વડે વિભાજ્ય છે? કારણ કે a² બરાબર 3 ગુણ્યા કંઈક છે, મતલબ હું આને 3 વડે ભાગું, આનું 3 વડે ભાગું, ભગાય ને, 3 3 ગયા, ભાગી શકાય. એટલે એનો મતલબ કે a² જો 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. ચાલો, હવે એ 3 વડે વિભાજ્ય થાય એનો મતલબ કે a બરાબર 3c. આ આઈએમપી બેચે પૂરી થઈ જાય, રિવિઝન બેચે પૂરી થઈ જાય. આપણે આજે A1 બેચ છે ને 29 તારીખ સુધી બધું પૂરું થઈ જશે, પછી પેપર સોલ્યુશન બેચ ચાલુ થશે. હો બેટા, આપણું ફૂલ પ્રૂફ પ્લાનિંગ જ હોય, બધું ફૂલ પ્રૂફ પ્લાનિંગ હોય જ. નહીં, એમાં નથી ફી ભરવાની બેટા. એક વખત તમે ફી આ લોકો જેને ભરી દીધી છે, આઈએમપી વાળાએ અને ટોપર વાળાએ અને A1 વાળાએ. એમ કેશું હો પોપટભાઈ સોલંકી, એમ કેશું. કર્યો, કમેન્ટ કર્યો. મેં શરૂઆતમાં જ ના પાડી હતી વધારે કમેન્ટ નથી કરવાની. ઓલું આમ ને ઓલું કેટલું ને આ ને તે ને ઓલું ને ઓલું, કર્યો, વાંધો નહીં, હું જવાબ દઉં. લે પૂછી લ્યો, હજી પૂછી લ્યો. લ્યો લ્યો લ્યો.
તમે છે ને એટલા મેચ્યોર હોવા જોઈએ, બુદ્ધિના બારદાનો. અહીંથી હું એમ કહું ને કે હા કરી લ્યો, કમેન્ટ કરી લ્યો, એટલે એમાં દોઢું થઈને કમેન્ટ કરવાની ન હોય, બુદ્ધિનું પ્રદર્શન ન કરાય. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે ને, તો મેચ્યોરિટી છે ને બતાવો 10મા ધોરણમાં છો. હવે a બરાબર 3c, a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, એ પણ 3 વડે વિભાજ્ય થાય, તો 3 વડે વિભાજ્ય હોય તો a બરાબર 3c. હવે પાછો વર્ગ કરવાનો એટલે a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. હવે a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર, a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર, એ બેન સરખાવી દેવાના. 3 તેરી 9, 3 ભાગાકારમાં ગયા, 9 ભાગ્યા 3 એટલે 3 વધ્યા, b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. મતલબ b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે ને b એ 3 વડે વિભાજ્ય થાય. આમ a અને b બંને 3 વડે વિભાજ્ય થાય છે. આપણી ધારણા ખોટી પડી. √3 એ અસમય છે, જે સાબિત થાય છે. આપણે ધાર્યું c ક્યાંથી આવે બેટા? મેં એમ કીધું યશભાઈ કે જો એ પણ 3 વડે વિભાજ્ય થાય તો 3 ગુણ્યા કંઈક હોય ને, 3 ગુણ્યા કંઈક હોય એટલે કંઈક છે ને એ c છે. a બરાબર હું 3 ગુણ્યા કંઈક, કંઈક ખબર નથી એટલે c. અને પછી બે બાજુ વર્ગ કર્યા એટલે a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર, આ બાજુ a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર, બેન સરખાઈ દીધા. 3 ભાગાકારમાં 9 ભાગ્યા 3 એટલે 3c સ્ક્વેર, એટલે b સ્ક્વેર નો એક અવયવ 3 છે તો b નો અવયવ પણ 3 થાય, અથવા તો b એ 3 વડે વિભાજ્ય છે. આમ કરીને ધારી લેવાનું. ઊંધું ધાર્યું તો એવું ઉલટાવી નાખવાનું. હવે આ જુઓ, 5 માઇનસ √3 આવે, અસમય છે. તો જે આપ્યું છે એના બરાબર ધારી લેવાનું ઊંધું, કે જે અસમય સાબિત કરવાનો છે, આ સી ધારવો પડે. અસમય સાબિત કરવાનો છે, મેં શું ધાર્યું? એ સમય ઊંધું ધાર્યું. હવે 5 માઇનસ √3 બરાબર એના છેદમાં બી, કારણ કે સમય ધાર્યો છે અને બી પરસ્પર અવિભાજ્ય, ઠીક છે. √3 5 ને સામેની સાઈડ મોકલી દો, અથવા √3 ને છે ને એમ અહીંયા એક સ્ટેપ જે કર્યું છે ને હું કરું જો વચ્ચે. માઇનસ √3 બરાબર a/b માઇનસ 5. હવે માઇનસ સામેની સાઈડ લગાડ દો તો થઈ જાય √3 પ્લસ થઈ જાય, a/b માઇનસ થઈ ગયા, 5 પ્લસ થઈ ગયા. અથવા એમ કયો તો હાલે, a/b આ બાજુ આવ્યા એટલે માઇનસ, 5 આ બાજુ આવ્યા એટલે પ્લસ, √3 સામેની સાઈડ ગયા એટલે પ્લસ થઈ ગયા. હવે નાના છોકરા જેવું છે. √3 એ લસા લઈ લો, અહીં ચોકડી ગુણાકાર, 5b માઇનસ એના છેદમાં b. હવે અંશ અને છેદ કઈક આવ્યું, અહીં √3 એ અસમય છે, અને અહીં ક્યાં ગયું, અહીં a અને b એ પૂર્ણાંક હોવાથી 5b માઇનસ a/b એ સમય થાય, પરંતુ √3 એ અસમય છે, એટલે આપણી ધારણા ખોટી પડી. 5 માઇનસ √3 એ અસમય છે, જે સાબિત થાય છે. આપણે ધાર્યું તો હું સમય છે, ખોટું હું આવ્યું, ધારણા કેવી પડી? ખોટી. કેમ? તો કે આ અસમય છે, સોરી આ સમય છે, આ અસમય છે. √3 આપણને ખબર છે કેવા છે? અસમય. ચાલો દર્શાવો 3√2. સેમ કન્સેપ્ટ. અસમય સાબિત કરવાનો છે, ધારી હું લેવાનો? સમય. સમય હોય તો a/b. 3√2 બરાબર a/b. √2 ને કરતા બનાવો, 3 સામેની સાઈડ ગાભાકારમાં જાય એટલે a/3b. હવે a કેવા છે? પૂર્ણાંક. 3b કેવા છે? પૂર્ણાંક. એટલે a/3b કેવા છે? સમય. √2 કેવા છે? અસમય. અને વચ્ચે બરાબર, આવું કોઈ દી શક્ય થાય જ નહીં. આવું કોઈ દી શક્ય ન થાય કે આ બાજુ સમય હોય ને આ બાજુ અસમય હોય, ક્યારેય શક્ય ન થાય. અને એકચ્યુઅલમાં હવે તમને પ્રશ્ન થાય સાહેબ, તો આપણે પાઈ બરાબર 22/7 લખીએ છીએ, તો પાઈ તો અસમય છે અને 22/7 તો સમય છે, તો અહીંયા તો શક્ય બને છે. એવું કેમ? એવું કેમ? તો હવે જો આ જે તથ્ય તમને આપવા જઈ રહ્યો છું, આ કારણ તમને આપવા જઈ રહ્યો છું, સાંભળી લેજો, સાંભળી લેજો. આવું કેમ? તો કે એકચ્યુઅલમાં પાઈ બરાબર 22/7 નથી, પાઈ નિયર અબાઉટ 22/7 છે. પાઈ નિયર અબાઉટ 22/7 છે. પાઈ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 22/7. પાઈ બરાબર 22/7 નથી. એ તો આપણે ગણતરીને સરળ કરવા માટે આપણે પાઈ બરાબર 22/7 લઈએ છીએ. Yes, pi does not equals to 3.14. Pi near about 3.14.
પણ આપણે ગણતરીને સરળ કરવા માટે લઈએ છીએ. પેપરમાં શું લખી? વેરી ગુડ જોશી. પેપરમાં દાખલા વખતે તો પાઈ બરાબર 22/7 જ લેવાનું હોય, અને જો કે 3.14 લ્યો તો લેવાનું. પણ જો પ્રશ્ન પૂછે પાઈ એ કેવી સંખ્યા છે, તો પાઈ અસમય સંખ્યા છે. પણ જો પૂછે 22/7 કેવી સંખ્યા છે, તો એ સમય છે. હા, √3 બરાબર 1.73 એ પણ નિયર અબાઉટ વેલ્યુ છે. 1.73 કેમ? તો કે 1.73 પછી અનંત આંકડો આવે હજી. હાલો આમાં ત્રીજા સ્ટેપમાં કોકને નથી ખબર પડી. 3 ગાભાકારમાં ગયા, એના છેદમાં 3b. એ કેવા છે? પૂર્ણાંક. કેમ? તો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક જ લેતા હતા ને. 3b કેવા છે? પૂર્ણાંક. એટલે કે આ કેવી થઈ? સમય. પણ આ સમય છે, આ કેવા છે? અસમય. વિરોધાભાસ થાય છે. રેકોર્ડેડ ક્યાં જોવા મળશે? પટેલ તન્મી, કોલ કરો 9924455400. આ 3+ સેમ કન્સેપ્ટ છે. 3 ને સામેની સાઈડ મોકલો એટલે -3 થયા. લસા લીધા a -3b/b. 2 અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ ગયા તો ભાગાકારમાં. અહીંયા છાપરા વાળી સંખ્યા રહેવી જોઈએ. આપણો ટાર્ગેટ એક જ રહેવો જોઈએ. શું ખબર? આ બાજુ છાપરા વાળી સંખ્યા રહેવી જોઈએ. વર્ગમૂળ વાળી સંખ્યા રહેવી જોઈએ. નહીં, બેઝિકમાં નો આવે હો. બેઝિકમાં નો આવે. મેં કીધું હો પેલા. કોણ છે આ? ટાઈમે લેક્ચર ભરતા જાઓ. મેમન આરીફ, ટાઈમે લેક્ચર ભરતા જાઓ. હા, ધારવો પડે. પ્રકાશ મોરે, મતલબ વોટેવર, જે પ્રકાશભાઈ નો દીકરો છો તું, એ ધારવું પડે. ઓલા જયારે સિંગલ છાપરા વાળું સંખ્યા આવે ને, √3 √5 ઓમ, ઓકે, √3 √5 √7 સિંગલ આવે ને ત્યારે ધારવું પડે. એમાં સી વાળો જ કન્સેપ્ટ લાગે, એમાં બીજું એકેય નો લાગે. (1/√2) છે. આમાં જો શું છે? b √2a. બે બાજુ વર્ગ કર્યા. b² બરાબર 2a². 2 એ b² નો અવયવ છે. 2 એ b નો પણ અવયવ થાય. તો b બરાબર 2c. b² બરાબર 4c². એટલે પાછું a 2 એ a² નો અવયવ. સેમ ઓલો જ કન્સેપ્ટ, પણ આમાં પેલા b આવી ગયું પછી a આવ્યું. ઓલા a પેલા હતું ને b પછી હતું. ઓમ ભંડેરી 5 વાગ્યા પછી, 4 અને 5 ની વચ્ચે. 5 વાગ્યા પછી નહીં, 4 અને 5 ની વચ્ચે. હો બેટા. અચ્છા, તેજસ છે તમારું નામ. પોપટભાઈ સોલંકી, સ્ટાન્ડર્ડ વાળાને બહારનું પૂછાય, પહેલા ટેક્સ્ટ બુક નું કર, પછી બહારની ચિંતા કરો. તમારી તકલીફ જ આ છે બધાયની. હું ટેક્સ્ટ બુક કરવું નથી. ઘરના મા બાપ છે ભૂખા રખડતા હોય, ગામના આપણે ધરાવવા જાય ને એવી વાત છે. પેલા ઘરના મા બાપ આપણા જે ટેક્સ્ટ બુક છે ને એને હાચવો. ઈ હચવાઈ જાય ને પછી બહાર દાન પુણ્ય કરજો. ચલો, આ સાથે આપણે પહેલું ચેપ્ટર અને સેશન 2 પૂર્ણ કરીએ છીએ. ટેક્સ્ટ બુક નું જ રિવિઝન થશે. બહારનું બધું પછી કરાવીશ. હજી મારી પાસે છે સમય, હું બધું કરાવીશ. બરોબર? પેલા ટેક્સ્ટ બુક, મેં ટેક્સ્ટ બુક જ કરાવીશ. ઈ લખીને લઈ લેજો. બહારની કોઈ મારી પાસે અત્યારે એક્સપેક્ટેશન રાખવી નહીં. આ સાથે આપણે બબાય ટેક કેર. જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.